નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 205 ભારતીયોને લશ્કરી વિમાનમાં ભારત મોકલી દેતી ટ્રમ્પ સરકાર। આવતીકાલે બુધવારે મહાકુંભ મેળામાં વડાપ્રધાન મોદી સ્નાન માટે સંગમ ઘાટમાં ડૂબકી લગાવશે। ભાણવડ પાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભાજપાના લોકોને કંસના વંશજ લેખાવતા ઈસુદાન ગઢવી। ઘણા દિવસો બાદ ભારતીય શેર બજારમાં 1400 પોઈન્ટ જેટલી તેજી આવતા રોકાણકારો ખુશ। જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષોનું વાવેતર, CSR ફંડ આપતી HDFC બેંક। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાનૂની રીતે અને પૂરતા દસ્તાવેજો વગર અમેરિકામાં ઘૂસી ગયેલા અને વસી ગયેલા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવા માટે શરૂ કરેલી ઝુંબેશમાં આજે આ પ્રકારે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને આવતું એક લશ્કરી વિમાન આજે ભારતના અમૃતસર ખાતે પહોંચ્યું હતું। અમેરિકી સેનાનું C-17 પ્રકારનું વિમાન અમેરિકાથી રવાના થયું હતું, જેમાં અમેરિકામાં ઘૂસેલા 205 ભારતીયોને પરત ભારત મોકલવામાં આવ્યા છે। આ લશ્કરી ફ્લાઇટમાં પંજાબના લોકોની સંખ્યા વધુ હોવાથી ફ્લાઇટને અમૃતસરમાં લેન્ડ કરાવવામાં આવી હતી। ડોનાલ્ડ ટ્રમ્પ શાસનના આગમન બાદ ગેરકાનૂની વસાહતીઓને પરત મોકલવાની જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, તેમાં ભારતમાં મોકલાઈ રહેલી આ પ્રથમ ફ્લાઇટ છે અને વધુ ફ્લાઇટ આગામી દિવસોમાં આવશે તે નિશ્ચિત છે। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે। આ સમય દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે। પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે। તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે, જ્યાંથી તેઓ 10:45 વાગે અરિયલ ઘાટ જશે। તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે। મહાકુંભ મેળામાં સવારે 11 થી 11:30 વાગ્યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે। પવિત્ર સ્નાન પછી પીએમ મોદી 11:45 વાગે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે। અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે। પીએમ મોદી બપોરે 12:30 વાગે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત દિલ્હી ફરશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો છે। આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાણવડમાં ભાજપે ઉમેદવાર જ ઊભા ન થાય એવા પ્રયાસ કર્યા છે। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્રના દબાણથી રિટર્નિંગ ઓફિસરે ફોર્મ રદ કર્યા છે। પુરાવાનો પણ નાશ કર્યો છે। ભાજપવાળા કંસના વંશજ છે, કોઈના સગા નથી। તમે ભાજપના કાર્યકર્તા હશો અને આડા ચાલશો તો અમરેલીની જેમ તમારી દીકરીઓનો પણ સરઘસ કાઢશે જ। ભાજપનો સગો મામો પણ ઊભો હોય તો એને કંસ જ સમજશો। ભાજપના નિશાનવાળું બટન ક્યારેય દબાવતા નહીં। ભાણવડ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈશું। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। મુળુભાઈ બેરાના પુત્રએ આરોપીએ ગોહિલ ઉપર દબાણ લાવીને ફોર્મ રદ કરાવ્યા છે। મુળુભાઈ મારી સામે વિધાનસભામાં અને નગરપાલિકામાં લડે, અમે ફરીથી લડવા તૈયાર છીએ। આ ચૂંટણી રદ કરે, ફરીથી ચૂંટણી લાવે, અમે લડવા તૈયાર છીએ। ભાજપ ધમકીઓ આપે છે। એક મહિલા ઉમેદવારનું ભાડાનું મકાન પણ ખાલી કરી દેવાયું છે। અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને સમય આવે અમે આ રેકોર્ડિંગ પણ જાહેર કરીશું। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું શેર બજારમાં તેજી, જામનગરમાં વૃક્ષારોપણ, ટ્રાફિક ડ્રાઈવ, જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી અને દ્વારકામાં નવા કલેક્ટર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ
ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી,
રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. બપોરે 3:30 કલાકે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સે 78,000નો આંકડો વટાવી દીધો હતો. આ સમયે સેન્સેક્સ 1,397 પોઈન્ટના વધારા સાથે 78,583 અંક પર બંધ થયું, જ્યારે નિફ્ટી 378 પોઈન્ટના વધારા સાથે 23,739 અંક પર બંધ થયો હતો. ગઈકાલની વેચવાલીથી બજાર સુધર્યું છે. બેંક નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. આજે મિડ કેપ અને સ્મોલ કેપ શેરો આઉટ પરફોર્મ કરી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડા પર પ્રસ્તાવિત ટેરિફ 30 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. શનિવારે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. ત્યારબાદ બજાર ઘટાડામાં બંધ થયું હતું. શેરબજારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાર્જ બંધ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાથી વધુ વધીને 4 કરોડ 23 લાખ કરોડ રૂપિયા થયું હતું. સોમવારે તે 4 કરોડ 20 લાખ કરોડ રૂપિયા હતું. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે વધુને વધુ વૃક્ષો વાવીને સમગ્ર હેડક્વાર્ટર વિસ્તારને ઓક્સિજન પાર્ક બનાવવા માટેની ગતિવિધિ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની આગેવાનીમાં શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મંગળવારે સવારે સરૂ સેક્શન રોડ પરના પોલીસ હેડક્વાર્ટર ખાતે વનસ્પતિના રોપા અને વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઓક્સિજન પાર્ક બનાવવા માટે હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આજે સવારે આઈજી અશોક કુમાર યાદવ, એચડીએફસી બેંકના કલેક્ટર હેડ હિતેન કનેખરા, એસપી પ્રેમસુખ ડેલુ તથા જામનગર એચડીએફસી બેંકના મેનેજર નીરજ દત્તાણી વગેરેના માર્ગદર્શન પ્રમાણે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એચડીએફસી બેંકના ગો ગ્રીન અભિયાન અંતર્ગત યોજાયો હતો, જેમાં એચડીએફસી બેંકે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR અંતર્ગત જામનગર પોલીસ વિભાગને 25,000 રોપા અને વૃક્ષો ભેટ આપ્યા હતા. આગામી 3 વર્ષ દરમિયાન આ તમામ રોપા અને વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને તેનું જતન કરવાની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવશે. આ તકે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કહ્યું હતું કે ગત વર્ષે રાજકોટ રેન્જમાં પોલીસ વિભાગ દ્વારા 3 લાખ વૃક્ષનું વાવેતર અને જતન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ પોલીસ વિભાગ દ્વારા રાજકોટ રેન્જના તમામ પોલીસ જિલ્લામાં વધુ 3 લાખ વૃક્ષનું વાવેતર અને જતન કરવામાં આવશે. આઈજી અશોક કુમાર યાદવ અને એચડીએફસી બેંકના કલેક્ટર હેડ હિતેન કનેખરાએ ઓક્સિજન પાર્ક અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી અંતર્ગત એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25,000 વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવેલું છે. 25,000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીંયા સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે અને જામનગર પોલીસ માટે તેમજ જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા 3 વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે. ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે. અને આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે. ગયા વર્ષે પણ લગભગ અમે 3 લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો. આ વર્ષે પણ અમારો 3 લાખનો હેતુ છે. તો આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે, શેરીમાં, પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ, જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લેમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ. ભવિષ્યમાં બીજા બેન્કો પણ ફિલ્ડમાં આવશે તો અમે લોકોને રિક્વેસ્ટ કરશું કે કોઈ પણ અમે લોકોને જમીન આપીશું અને પોલીસ હેડક્વાર્ટરની જે જગ્યાઓ છે એ જગ્યાઓના અંતર્ગત એ વૃક્ષારોપણ કરી શકે છે. આજે એચડીએફસી શરૂઆત કરી છે. બીજા બેન્કોને પણ નિમંત્રણ છે કે કોઈ પણ પોતાની જે CSRની એક્ટિવિટી અંતર્ગત જે ફંડ હોય એનો ઉપયોગ કરી અને એક ધરતી ઉપર એક સરસ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી શકે તે દિશામાં અમે હાથ ધરીશું. આજરોજ અહીં HDFC બેંક અને પોલીસ હેડક્વાર્ટરના સહયોગથી
પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આપણે 25,000 વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવેલું હતું. અમારા વેન્ડર પાર્ટનર છે સદભાવના, જે લોકો વૃક્ષોની જાળવણી કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ વૃક્ષોનું 3 વર્ષ સુધી માવજત કરી અને મોટા પણ કરીશું. અને હું ખૂબ આભારી છું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અમને જે જગ્યા ફાળવવામાં આવેલી. આ કાર્યક્રમ HDFCના સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નેજા હેઠળ કરવામાં આવેલો છે, જેની અંદર અમે જનરલી 2 મોટા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ અને ગો ગ્રીન એટલે વૃક્ષારોપણનો કાર્યક્રમ. તો આજે આ પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષ વાવેતર અમે કરેલું છે. થેન્ક યુ. જામનગરની પ્રજા માટે ખૂબ સારું પડશે અને ઓક્સિજન બધાને સારો મળશે એવી શુભેચ્છા સાથે. જામનગર શહેરમાં અને શહેરની આસપાસના હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે, અકસ્માતોમાં થતા મોત ઘટાડવા માટે અને અકસ્માતોમાં લોકોને થતી ઈજાઓનું પ્રમાણ ઘટાડવા માટે જામનગર પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ ખાસ કરીને 2 વ્હીલર ચાલકો હેલ્મેટ ધારણ કરે અને 4 વ્હીલરના ચાલકો તથા પ્રવાસી વાહનમાં બેઠા હોય ત્યારે સીટ બેલ્ટ લગાડે તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા પોલીસે પ્રયાસ કર્યો હતો. શહેરના સમર્પણ સર્કલ નજીક હેલ્મેટ સીટ બેલ્ટ ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી. જામનગરના ASP એક્સેસ એન્જિનિયરિંગના માર્ગદર્શન હેઠળની આ ટીમે 2 વ્હીલરના ચાલકોને હેલ્મેટ ધારણ કરવા અને 4 વ્હીલરના ચાલકોને સીટ બેલ્ટ ધારણ કરવા અંગે અપીલ કરી હતી. અને આ માટે લોકોમાં જાગૃતિ પ્રસરે તે માટે પોલીસ દ્વારા પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ અંગે ASPએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના સૂચના અનુસાર જામનગરમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે અને અકસ્માતથી થતી ઈજાઓનું પ્રમાણ ઘટાડવા માટે જામનગરમાં એક મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શક્યા છો કે અમે લોકોને જાગૃત કરવા માટે એમને ઇન્ડિવિજ્યુઅલી રોકી રહ્યા છે, એમને હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો એ વિશે જાગૃતતા આપી રહ્યા છે, પેમ્પલેટ પણ આપી રહ્યા છે. અને આગળના અમુક દિવસોમાં તમે જોશો કે આ પ્રકારની કામગીરી, બીજી પણ કામગીરી જામનગરના શહેરી વિસ્તારમાં તમને જોવા મળશે. જેમ કે ઓટો રિક્ષા દ્વારા લાઉડસ્પીકર ચલાવવામાં આવી રહ્યા છે, લોકોને જાગૃતતા વધારવામાં મદદરૂપ થઈ શકીએ અમે, એની અમારી આ એક નાનકડું અભિયાન ચલાવી રહ્યા છે. અને અમને આશા છે કે આ અભિયાનમાં જામનગરના લોકો પણ અમને અને જામનગરનો મીડિયા પણ અમને પૂરેપૂરો સહકાર આપશે. જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ રહી છે. આજે વોર્ડ નંબર 2ના ઉમેદવાર લીલીબેન ભીમાબેન હરીફ જાહેર થયા છે. કોંગ્રેસના ઉમેદવાર સીમાબેન ધડકુ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાંતાબેન બોરીચા તથા પ્રેમલબેન કટારાએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા આ પરિણામ આવ્યું છે. ગઈકાલે વોર્ડ નંબર 3 અને 14ની 2 પેનલના કુલ 8 ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા હતા. વોર્ડ નંબર 3માં શરીફાબેન કુરેશી, શહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખભાઈ મકવાણા, જ્યારે વોર્ડ નંબર 14માં બાલાભાઈ રાડા, કલ્પેશભાઈ અજવાણી, જમકુબેન છાયા અને આદિશક્તિબેન મજમુદાર બિનહરીફ થયા છે. જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે ગઈકાલે સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. વિપક્ષના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના કુલ 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેના કારણે પાર્ટીમાં ખુશીનો માહોલ છે. આ પરિણામો ભાજપની મજબૂત સ્થિતિ દર્શાવે છે અને આગામી ચૂંટણીમાં પાર્ટીની જીતનો માર્ગ મોકળો બન્યો છે. રાજ્યના નિયુક્ત ચીફ સેક્રેટરી પંકજ જોશીએ પદભાર સંભાળ્યા બાદ ગણતરીની કલાકોમાં જ રાજ્યના 68 IAS લોબીના વરિષ્ઠ અધિકારીઓની બદલીના હુકમો કરતા જૂનાગઢના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર RM તન્નાને દેવભૂમિ દ્વારકા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. તન્ના હાલ સુરેન્દ્રનગર DDO તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરના પોતાના કાર્યકાળ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હતી. વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા RM તન્ના રાજ્ય સરકારમાં પણ કુશળ વહીવટકર્તાની છાપ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુંદર સ્વપ્ન સેવી રહ્યા છે, ત્યારે બાહોશ અને કાર્યદક્ષ નવનિયુક્ત કલેક્ટર RM તન્ના સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી ઉમદા જવાબદારી નિભાવશે તેવી આશા સેવાઈ રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ સાંસદનો આભાર માનતા ઉદ્યોગપતિઓ અને કુંભ મેળા માટે રવાના થતી વોલ્વો બસ સહિતના સમાચાર જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલાર પંથકના અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા હર હંમેશ તત્પર અને સતત કાર્યશીલ રહેતા હાલારના સાંસદ પૂનમબેન માડમની રજૂઆતો અને પ્રયાસોથી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં રજૂ થયેલા વર્ષ 2025-26ના બજેટમાં કોપર, બ્રાસકેપ અને ઝિંક સહિતના રો મટીરિયલની આયાત ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. આ મહત્વના નિર્ણયને જામનગરના બ્રાસ ઉદ્યોગ દ્વારા સહર્ષ આવકાર આપવામાં આવ્યો છે અને અનાહત ગ્રુપના મેહુલ જોબનપુત્રા, રાજુ ગાગિયા, વસંત કટારિયા, ગોવિંદભાઈ કરમુર, કપિલ જોબનપુત્રા અને મિતેશ કનખરા દ્વારા આ બાબતે સાંસદ પૂનમબેન માડમનો જાહેર આભાર માનવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે અન્વયે આજે સવારે રાજકોટ મેયર નૈનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્ય સર્વે ડોક્ટર દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાડા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 45 બેઠક ધરાવતી આ પ્રથમ બસમાં 26 મુસાફરો રવાના થયા હતા.
આ તકે રાજકોટ એસટીના વિભાગીય નિયામક જેબી કલોત્રા અને વહીવટી અધિકારી ધવલ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન મોદીએ સૌને સમાન હક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ 5 સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી CL મીણા, એડવોકેટ RC કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ પણ સભ્ય છે. આ કમિટીના 45 દિવસમાં એક રિપોર્ટ રજૂ કરશે. તેની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગરની સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં 90મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આચાર્ય બીનાબેન દ્વારા શાળાની સિદ્ધિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. દ્વારકાનો જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના બાળકોએ વિવિધ કલાકૃતિઓ રજૂ કરી હતી. યાત્રાધામ બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં આગામી 7 ફેબ્રુઆરીએ 56 ભોગ મનોરથ યોજવામાં આવશે. 56 ભોગના દર્શન બપોરે 12:30 થી 2 વાગ્યા સુધી યોજાશે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 15 વર્ષ પહેલા ₹42 કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના શાસકોની ઉદાસીનતાને કારણે ધૂળ ખાઈ છે. હવે તેમાં વધુ ₹27 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રમેશભાઈ ચંદુભાઈ કણસાગરાએ પોતાના ખુલ્લા પ્લોટમાં રહેલી ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના વિજય નવનીતલાલ આડેસરાને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. તેણે આ ચેક વિરલ હરકિશન મદાણીને આપ્યો હતો. આવતીકાલે 5 ફેબ્રુઆરીએ પાટનગર ગાંધીનગર ખાતે જામનગર અને સુરત મહાનગરપાલિકાની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. જામનગરથી પદાધિકારીઓ ગાંધીનગર ગયા છે. જામનગરના રણજીતસાગર રોડ પર નવી વિકસતી સોસાયટીઓમાં રાત્રિના સમયે લુખાઓનો ત્રાસ રહે છે. એકલ દોકલ માણસોને ધમકાવે છે. પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે. જામનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક ખેતી, વાતાવરણ અને ખેતી ખર્ચમાં ઘટાડા સહિતના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. જામનગરના યોગેશ મહેન્દ્રભાઈ વારિયાનો ચેક પરતના કેસમાં છુટકારો થયો છે. યોગેશભાઈએ પ્રફુલભાઈ દાણીધરને ચેક આપ્યો હતો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 205 ભારતીયોને લશ્કરી વિમાનમાં ભારત મોકલી દેતી ટ્રમ્પ સરકાર. આવતીકાલે બુધવારે મહાકુંભ મેળામાં વડાપ્રધાન મોદી સ્નાન માટે સંગમ ઘાટમાં ડૂબકી લગાવશે. ભાણવડ પાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભાજપાના લોકોને કંસના વંશજ લેખાવતા ઈસુદાન ગઢવી.
ઘણા દિવસો બાદ ભારતીય શેર બજારમાં 1400 પોઈન્ટ જેટલી તેજી આવતા રોકાણકારો ખુશ. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 25,000 વૃક્ષોનું વાવેતર, CSR ફંડ આપતી HDFC બેંક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.